સવારમાં મસ્ત મજાનો નાસ્તો બનાવીને રેડી કરી નાખ્યો. તો મસ્ત મજાની એવી ઘી વાળી ભાખરી બનાવી નાખી, સાથે સાથે ખાટી મીઠી દહીંની તિખારી પણ બનાવી નાખી. અને આજે અથાણામાં કાંઈ હતું નહીં એટલે આપણે કેરીથી કામ ચલાવી લીધું. વળી ઘરનું બધું જ નાનું મોટું કામ પતાવી નવરી થઈ એટલે મારી નજર પડી ગયા ફ્રીજ ઉપર. એની હાલત તો બહુ જ ખરાબ હતી એટલે ફ્રીજમાંથી બધી જ વસ્તુને આપણે કાઢીને સાઈડમાં રાખી દીધી અને બધે સાબુ વાળું મસ્ત મજાનું એવું પોતું કરી નાખ્યું અને બીજું ચોખ્ખા પાણીએ પણ મસ્ત મજાનું પોતું કરી અને ફ્રીજને સારી રીતે ક્લીન કરી નાખ્યું. અને આજે મારે વેફર પાડવાની હતી એટલે હું આવી ગઈ માર્કેટમાં બટેકા લેવા માટે. સાથે સાથે આપણે વેફર પણ પડાવી લીધી. ઘરે આવીને 6 થી 7 પાણી આપણે આ વેફરને વોશ કરી લીધી. રસોડામાં આવી અને ચૂલા પર તપેલું અને પાણી મીઠું બંનેને ઉકળવા માટે મૂકી દીધા અને બધી જ વેફરને સારી રીતે મેં બાફી લીધી અને સૂકવવાનું કામ શરૂ કરી દીધું. અને વળી આવું બધું કામ કરીને મને તો જોરદારની ભૂખ લાગી ગઈ એટલે હું બેસી ગઈ નાસ્તો કરવા માટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ.